નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં કેપેસિટન્સના જોડાણને લગતા કેટલાક વધારાના દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. તો મિત્રો આપણે અહીં આગળ એક સ્વાધ્યાયનો દાખલા નંબર 2.25 જે તમારા વધારાના સ્વાધ્યાયનો દાખલો છે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.25 જે રકમ આપેલી છે રકમ જોઈએ. મિત્રો ફરીથી તમને સમજાવું છું, ફરીથી કહું છું કે જ્યારે કેપેસિટરોના જોડાણ ઉપરના દાખલાઓ આપણે જ્યારે ગણતા હોઈએ ત્યારે કેપેસિટરના જોડાણ ઉપરના દાખલાઓ માટે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ બંનેની જે ખાસિયત છે એ ખાસિયત ઉપર સૌથી પહેલો ફોકસ કરવો પડશે. ખાસિયતમાં શું કે જો બે કેપેસિટર શ્રેણીમાં હોય તો બંને ઉપર એક સમાન વિદ્યુતભાર હોય. જો બંને કેપેસિટર સમાંતરમાં હોય તો બંને ઉપર અસમાન વિદ્યુતભાર હોય. બીજી વાત, જો બંને કેપેસિટર શ્રેણીમાં હોય તો બંને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અસમાન હોય. જ્યારે બંને કેપેસિટર સમાંતરમાં હોય ત્યારે એના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય છે. આ છે સૌથી મહત્ત્વની ખાસિયત. ઓકે, તો ચલો રકમ આપેલી છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.25 કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ પહેલાં શોધવાનું છે. ત્યારબાદ 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેમના ઉપરનો વિદ્યુતભાર આપણે શોધવાનો છે. ટૂંકમાં જે રચના તમને આપેલી છે એ રચના માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યા પછી દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર શોધવાનો છે અને દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તો ચલો અહીંયા આગળ જે નેટવર્ક આપેલું છે નેટવર્ક સમજવાનો પ્રયત્ન કરીએ. તો નેટવર્કની અંદર ટોટલ કેટલા કેપેસિટર આપ્યા છે? તો અહીંયા આગળ એક C1 કેપેસિટર 100 પિકા ફેરાડેનું છે, C2 કેપેસિટર 200 પિકા ફેરાડેનું, C3 કેપેસિટર 200 પિકા ફેરાડેનું, C4 કેપેસિટર 100 પિકા ફેરાડેનું. અહીંયા આગળ વોલ્ટેજની બેટરી જોડેલી છે, બરાબર. તમે અહીંયા જોડો કે અહીંયા જોડો કોઈ ફરક પડવાનો નથી. તો અહીંયા આગળ જે બેટરી છે એનું વોલ્ટેજનું મૂલ્ય છે 300 વોલ્ટ. તો સૌથી પહેલાં આ જે નેટવર્ક છે નેટવર્ક માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધી કાઢીએ. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે આપેલા કેપેસિટરોના જોડાણને શ્રેણી અને સમાંતરમાં વિભાજિત કરી દો. તો સૌથી પહેલાં આપેલું જે નેટવર્ક છે એ નેટવર્કમાં ચેક કરો કે શ્રેણી જોડાણના કેપેસિટરો કયા છે અને સમાંતરના કયા છે. તો તમને આ જે વચ્ચેનો વિભાગ છે તો તમને દેખાય છે કે આ બંને કેપેસિટર એક હરોળમાં જોડેલા છે, એક જ હારમાં જોડેલા છે. એનો મતલબ આ બંને કેપેસિટર શ્રેણીમાં જોડેલા હશે. આ બંને કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ લઈ લઈએ, એના ઉપરથી પછી વિચારીએ કે પછી જોડાણ કેવું થશે. તો સૌથી પહેલું કામ કરીએ, આ બંને કેપેસિટરો જે શ્રેણીમાં છે ને એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ. તો આ જે જોડાણ છે જોડાણનું ફરીથી દર્શાવું છું. અહીંયા એક કેપેસિટર C1, આ જગ્યાએ બંને કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ અને આ છેલ્લું C4 કેપેસિટર તો હતું જ. ઓકે, આ બંને જોડાણ પેક થઈ ગયા. આ જગ્યાએ બેટરીના બે પોઈન્ટો છે, V બરાબર 300 વોલ્ટ, આ છે C1 બરાબર 100 પિકા ફેરાડે. આ થશે C' જે C2 અને C3 શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. તો C' બરાબર જે પણ કિંમત આવશે આપણે શોધી દઈશું. અને આ છે C4 અને C4 બરાબર છે 100 પિકા ફેરાડે. તો સૌથી પહેલાં જે C' કિંમત કરી જે આ બંનેની શ્રેણી જોડાણની સમતુલ્ય કિંમત હતી તો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ પહેલાં મેળવી દઈએ. તો અહીંયા લખીએ કે C' એ C2 અને C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. ધેરફોર C' બરાબર, ચલો શ્રેણી જોડાણ માટે ટૂંકમાં સૂત્ર યાદ રાખો કે બે કેપેસિટરો શ્રેણીમાં જોડેલા હોય તેનો સમતુલ્ય કેપેસિટન્સ બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. બંનેનો ગુણાકાર કરો તો C2 ઇન્ટુ C3 છેદમાં બંનેનો સરવાળો C2 પ્લસ C3. ચલો C2ની કિંમત છે 200 પિકા ફેરાડે ગુણ્યા બીજી C3ની કિંમત પણ 200 પિકા ફેરાડે છેદમાં C2 પ્લસ C3 બંનેનો સરવાળો તો 200 વત્તા 200 થશે 400. ક્લિયર?
તો હવે અંશનો ગુણાકાર કરો તો કેટલો આવશે? તો 2 દુ 4 અને 1 2 3 અને 4 મીંડા છેદમાં 400. તો દેખાય છે કે 2 મીંડા કેન્સલ, 4 4 કેન્સલ, તો જવાબ આવશે 100 પિકા ફેરાડે. અને ટૂંકમાં મેં તમને સમજાવ્યું હતું, બંને કેપેસિટર શ્રેણીમાં હોય અને બંનેના કેપેસિટન્સના મૂલ્યો એક સમાન હોય તો સમતુલ્ય કેપેસિટન્સ એનું અડધું થશે. જો 2 કેપેસિટર હોય તો 3 કેપેસિટર શ્રેણીમાં હોય, ત્રણેય ત્રણના મૂલ્યો એક સમાન હોય તો ત્રણેય ત્રણ શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ એ ત્રીજા ભાગનું, 4 હોય તો ચોથા ભાગનું, 5 હોય તો પાંચમા ભાગનું, પણ દરેક કેપેસિટર શ્રેણીમાં હોય તથા બધાના કેપેસિટન્સના મૂલ્યો એક સમાન હોય તો જ. તો જો 200 તો એનું અડધું 100 પિકા ફેરાડે આવી ગયું. તો આ કિંમત કેટલી મળી? 100 પિકા ફેરાડે. તો ક્લિયર? ચલો હવે વિચારો કે કયા કેપેસિટર શ્રેણી અને કયા સમાંતરમાં થતા હશે. તો આપણે અહીં આગળ દેખો, એક કામ કરીએ. આ બેટરીના 2 છેડા છે, આપણે બિંદુઓના નામ આપી દઈએ. ચલો, આ બેટરીનો છેડો છે જેના ઉપરના વોલ્ટેજ અથવા તો બિંદુ એ નામ આપી દો. આને એ નામ આપશો તો આ પણ એ થશે બિંદુ. આને બી નામ આપો તમે, આને બી આપશો તો આ પણ બિંદુ બી થવાનું. ચલો, આ બિંદુ એ છે તો આ પણ બિંદુ એ થઈ જવાનું. હવે વિચારો, આ બિંદુ એ છે, વચ્ચે કેપેસિટર આવી ગયું, તો આને બિંદુ એ નામ આપી શકાય નહીં. તો આને કયું આપીશું? તો ધારો કે આને નામ આપી દઈએ બિંદુ ડી. આ બિંદુ ડી હોય તો આ પણ બિંદુ ડી થવાનું છે, અને આ બિંદુ ડી તો આ પણ બિંદુ ડી થશે. બરાબર? આપણે બિંદુઓના નામ આપી દઈએ, નામકરણ કરી દઈએ, જે મેં પોઈન્ટ તમને લખાયેલો હતો. તો આ બેટરીના 2 છેડા વચ્ચે, આ બેટરીના 2 છેડા રહ્યા, ત્યાંથી શરૂ કરીએ તો એક છેડાને બિંદુ એ નામ આપી દઈએ, બીજાને બિંદુ બી નામ આપી દઈએ. હવે આ જો બિંદુ એ હોય તો અહીંથી વચ્ચે કોઈ પરિપથનો ઘટક જોઈન્ટ કરેલો નથી, માટે આ પણ બિંદુ એ થઈ જવાનું. હવે અહીંથી આગળ જઈએ તો કેપેસિટર આવી જાય છે, અને કેપેસિટર આવી જાય તો પછી આ જે પોઈન્ટ રહ્યું એને બિંદુ એ નામ અપાશે નહીં. તો આને તમારે કંઈક બીજું નામ આપવું પડશે. ચલો, અહીં આગળ વિચારો, આ જો બિંદુ એ હોય તો અહીંથી આગળ જઈએ તો લાઇનમાં વચ્ચે કેપેસિટર આવે તો આને પણ નામ અપાય નહીં. અહીંથી બી બિંદુથી આગળ જઈએ તો કેપેસિટર આવે તો આને પણ બિંદુ બી નામ અપાશે નહીં. તો ધારી દઈએ કે ધારો કે બિંદુ ડી છે, તો આ બિંદુ ડી, તો અહીંથી અહીંયા સુધી આવીએ તો કોઈ પરિપથનો ઘટક નથી, માટે આને પણ ડી કહેવાય. આને ડી કહો તો આને પણ વચમાં પરિપથનો ઘટક ના હોવાથી બિંદુ ડી કહેવાશે. હવે વિચારો કે કયા શ્રેણીથી અને કયા સમાંતરમાં. સમજાવી દઉં ફરીથી. જો એક સમાન બિંદુઓ વચ્ચે કેપેસિટરો આવતા હોય તો બધા સમાંતરમાં. ફરીથી કહું છું, એક સમાન, આપણે સમાંતર જોડાણ આવી રીતે દોરીએ છીએ ને, આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર, આ ધારો કે ત્રણે ત્રણ સમાંતરમાં છે, આપણે સમાંતરમાં માની લો, વિચારી દઈએ. બરાબર? અહીં આગળ આ બેટરીનું જોડાણ આપી દઈએ. આ બિંદુને તમે એ નામ આપો અને બી નામ આપો તો આ પણ એ થશે અને આ પણ બી થશે. હવે આ એ હોય તો આ પણ એ કહેવાય, આ એ હોય તો આ પણ એ કહેવાય, આ એ હોય તો આને પણ એ કહેવાય, આ બી તો આ પણ બી, આ પણ બી અને આ પણ બી થાય. હવે વિચારો કે એક સમાન બિંદુ એ અને બી વચ્ચે આ કેપેસિટર આવ્યું, એ અને બી વચ્ચે આ પણ આવે છે, અને એ અને બી વચ્ચે આ પણ આવે છે. તો એક સમાન બિંદુઓ વચ્ચે આવતા બધા જ કેપેસિટરો સમાંતરમાં કહેવાય કે નહીં? ચલો, આના ઉપરથી નક્કી કરો કે એક સમાન બિંદુઓ વચ્ચે કયા કયા કેપેસિટર આવે છે. તો તમને દેખાય છે કે એ અને ડી વચ્ચે એક કેપેસિટર, એવી જ રીતે એ અને ડી વચ્ચે બીજું કેપેસિટર. તો એક સમાન બિંદુઓ વચ્ચે 2 કેપેસિટર આવેલા છે, માટે આ બંને કેપેસિટરો કેવા હશે? સમાંતરમાં હશે. જ્યારે ત્રીજાની વાત કરો તો આ છે કેપેસિટરનો એક છેડો બી બિંદુ સાથે અને બીજો છે ડી. તો આ કેપેસિટર બી અને ડી વચ્ચે છે, તો આ જે કેપેસિટર રહ્યું એ આ બંનેની સાથે સમાંતરમાં હશે નહીં. તો આને એમના એમ રહેવા દઈએ અને આ બંને સમાંતર છતાંનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવી દઈએ. તો આપણે પહેલાં એની આકૃતિ દોરી દઈશું. તો આ બંને સમાંતરમાં એનું સમતુલ્ય કેપેસિટન્સ, ચલો એના આપણે નામ આપી દઈએ કોઈક સી ડબલ ડેશ નામ આપી દો. ચલો, ઓલરેડી નીચે તો કેપેસિટર હતું જ C4, અને આ બંને વચ્ચે અહીંયા આગળ બેટરીનું જોડાણ કરેલું હતું. V બરાબર 300 વોલ્ટ. આ છે સી ડબલ ડેશની કિંમત મેળવીએ, અને આ છે C4 બરાબર 100 પિકા ફેરાડે. ચલો, સી ડબલ ડેશ એ વાસ્તવમાં C1 અને C ડેશ આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ
છે અને એ બંને કેવા છે? સમાંતરમાં. તો લખીએ કે સી ડબલ ડેશ એ સી ડેશ અને C1 ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. તો ધેરફોર સી ડબલ ડેશ સમાંતર જોડાણ માટેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું? બંનેનો સરવાળો. તો સી ડેશ પ્લસ C1. સી ડેશની કિંમત આપણે લાયા 100 પિકા ફેરાડે. C1ની કિંમત પણ 100 પિકા ફેરાડે છે. ઓકે, તો 100 વત્તા 100 થશે 200 પિકા ફેરાડે. તો આ કોની કિંમત મળી? સી ડબલ ડેશની. તો આ સમતુલ્ય કેપેસિટન્સની કિંમત કેટલી મળી? 200 પિકા ફેરાડે. હવે દેખાય છે કે આ જે જોડાણ રહ્યું આ નામ ઊભું દોરું. જોજો હો, આ જોડાણ નામ ઊભું દોરું હું. એટલે એ આ છે C4, આ છે આપણું સી ડબલ ડેશ, સોરી, હા, અને અહીં આગળ લઈ લઈએ આપણે બેટરી. હવે ચલો બેટરીનો આ છેડો એ છેડો, આ છેડો બી છેડો. અહીંથી આગળ જઈએ તો કેપેસિટર આવવા માટે આને કંઈ નામ અલગ આપવું પડે તો આને ડી નામ આપી દઈએ. અહીંથી આગળ જઈએ તો કેપેસિટર આવવા માટે આને કંઈક અલગ નામ આપવું પડે ઈ. તો જો આ કેપેસિટર એ અને ડી વચ્ચે, આ કેપેસિટર બી અને ઈ વચ્ચે, અને મેં તમને કીધું હતું કે જો નામકરણ અલગ અલગ પ્રકારના હોય તો બંને શ્રેણીમાં હશે. અથવા તો આ વાયરને આમ ખેંચી અને સીધો કરી દો તો આ છેડો હું ખેંચીને આ બાજુ લઈ લઉં, આ છેડો ખેંચીને પેલી બાજુ કરું તો આ જેવો છેડો ખેંચીશ તેની સાથે આ કેપેસિટર પણ ખેંચાશે. આ છેડાને ખેંચીશ તો આ એની સાથે આ કેપેસિટર પણ ખેંચાશે. અને આ બંને વચ્ચેનું આ જોડાણ, તો એ જોડાણ થઈ ગયું. તો જુઓ કેવા પ્રકારનું જોડાણ થઈ ગયું? તો શ્રેણી થઈ જશે. તો આ બંને કેપેસિટર કેવા થશે? શ્રેણી જોડાણમાં. આનો પહેલો છેડો આના બીજા છેડા સાથે, આનો બીજો છેડો પહેલા છેડા સાથે. તો આ બંને કેપેસિટર કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવી દઈએ. તો એક કામ કરીએ, આની આકૃતિ અહીંયા આગળ જ નીચે દોરી દઈએ કે આ બંને કેપેસિટર શ્રેણીમાં છે. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ 1 લઈ લઉં. બરાબર, આ છે એ આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ જેનો એક છેડો બેટરી સાથે અને બીજો છેડો પણ બેટરી સાથે. તો અહીં આગળ 20 વોલ્ટની બેટરી સાથે બે છેડા, V બરાબર 300 વોલ્ટ, અને આ છે સી ટ્રિપલ ડેશ બરાબર, અથવા તો તમે સી ઇક્વિવેલેન્ટ કહી દો. ચલો સી ઇક્વિવેલેન્ટ બરાબર. ચલો સી ઇક્વિવેલેન્ટ કેવી રીતે શોધીએ? તો વાસ્તવમાં સી ઇક્વિવેલેન્ટ એ સી ડબલ ડેશ અને C4 આ બંનેનું જે જોડાણ રહ્યું, આ બંને જોડાણના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. તો લખો કે સી ઇક્વિવેલેન્ટ એ સી ડબલ ડેશ અને C4ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. ધેરફોર સી ઇક્વિવેલેન્ટ બરાબર શું થશે? ચલો સમતુલ્ય, બંનેના શ્રેણી જોડાણનું સમતુલ્ય વિચારો. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય એ આ બંને કેપેસિટરો હતા એના મૂલ્યનો ઉપર ગુણાકાર અને છેદમાં સરવાળો. તો ગુણાકાર કરો તો સી ડબલ ડેશ ગુણ્યા C4 છેદમાં સી ડબલ ડેશ વત્તા C4. આનું આપણે આગળ સાદું રૂપ આપીએ તો આ રીતે થશે કે સી ઇક્વિવેલેન્ટ બરાબર સી ડબલ ડેશની કિંમત કેટલી છે? 200 પિકા ફેરાડે ગુણ્યા C4ની છે 100 પિકા ફેરાડે છેદમાં બંનેનો સરવાળો. તો 300, 200 ગુણ્યા 100 એટલે 200 અને બીજા 00 એટલે થશે 20,000. ઓકે, છેદમાં 300, 2 0 કેન્સલ, તો જવાબ મળશે 200/3 પિકા ફેરાડે. ઓકે, તો આ સી ઇક્વિવેલેન્ટની કિંમત મળી ગઈ. તો એ કિંમત આપણે લાવવાની લાવી દીધી. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળશે? સી ઇક્વિવેલેન્ટ બરાબર 200/3 પિકા ફેરાડે.
ઓકે, ચલો પહેલી કિંમત લાવી દીધી. હવે બીજી કિંમત લાવી છે કે 300 વોલ્ટના સપ્લાય માટે અહીંયા આગળ ત્યારે તમે 300 વોલ્ટનો સપ્લાય આપો છો તો એના માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેમના ઉપરનો વિદ્યુતભાર. તો એક કામ કરીએ, સૌથી પહેલાં આ જે બધા જ કેપેસિટરો છે એના ઉપરનો વિદ્યુતભાર મેળવવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે મેળવીએ? તો વિદ્યુતભાર મેળવવા માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલન્ટ તો શોધી કાઢ્યું. એનો મતલબ આ જે કેપેસિટર હતું એનું મૂલ્ય મળી ગયું આપણને 200/3 પીકા ફેરાડે. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ જાણીએ છીએ, આ કેપેસિટરને મળતા વોલ્ટેજ વીની કિંમત જાણીએ છીએ. તો આ કેપેસિટર ઉપરનું પહેલાં વિદ્યુતભાર શોધી કાઢીએ. તો આનો વિદ્યુતભાર મળી જશે. તો સૌથી પહેલાં સી ઇક્વિવેલન્ટ કેપેસિટર રહ્યું એના ઉપરનો વિદ્યુતભાર મેળવીએ. તો સી ઇક્વિવેલન્ટ કેપેસિટર પરનો વિદ્યુતભાર, અને એના માટે સૂત્ર શું છે? સી બરાબર ક્યુ ભાગ્યા વી. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો સી ઇક્વિવેલન્ટ બરાબર ક્યુ ભાગ્યા વી. આપણે વિદ્યુતભાર શોધવો છે માટે ક્યુ બરાબર સી ઇક્વિવેલન્ટ ઇન્ટુ વી. ચલો સી ઇક્વિવેલન્ટની કિંમત આપણે કેટલી લાવીએ છીએ? 200/3 પણ પીકા ફેરાડે છે માટે 10⁻12 ગુણ્યા વોલ્ટેજ વી બરાબર 300 વોલ્ટ. ક્લિયર? એક કામ કરીએ, આમાંથી આ 2 મીંડા અને 200ના બીજા 2 મીંડા, આ 2 અને 2 એટલે ટોટલ 4 મીંડા થયા. 4 એટલે 10⁻4 ઘાત અને ઓલરેડી 10⁻12 છે તો એ ઘાત થઈ જશે 10⁻8. 8 ને 4 12 થઈ ગઈ. હવે અહીંયા આગળ વધેલા 3 કેન્સલ, અહીંયા 2 વધ્યા તો 2 ગુણ્યા 10⁻8 ઘાત ક્યુ. આટલા કુલંબ વિદ્યુત ભાર મળશે. કોનો મળશે? સમતુલ્ય કેપેસિટર જે બન્યું આખું એ સમતુલ્ય કેપેસિટરના કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર આપણને મળી ગયો. પણ તમે જુઓ, આ સમતુલ્ય કેપેસિટર એ વાસ્તવમાં બંને કેપેસિટરોના શ્રેણી જોડાણમાં હતું. હવે વિચારો કે સમતુલ્ય કેપેસિટર ઉપરનો જેટલો વિદ્યુત ભાર હોય એટલો જ વિદ્યુત ભાર આ બંને ઉપરનો હશે કે નહીં? ચલો જુઓ, ધારો કે આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર છે. અહીંથી તમે બેટરીનું જોડાણ કરો છો, આ C1 C2 V. હવે ધારો કે આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવ્યું અને એની કિંમત મળી C' જેટલી. હવે આ રચના માટે આપણે શું કર્યું કે આ કેપેસિટરની 2 પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર Q આપણે શોધી કાઢ્યો. એટલે કે આમાંથી નીકળતો વિદ્યુત ભાર Q શોધી કાઢ્યો. આમાંથી જેટલો વિદ્યુત ભાર નીકળશે એટલો જ વિદ્યુત ભાર પહેલી પ્લેટ ઉપર હશે અને એટલો જ વિદ્યુત ભાર બીજી પ્લેટ ઉપર હશે. એટલે કે આનો વિદ્યુત ભાર Q એ વાસ્તવમાં C' ઉપરનો વિદ્યુત ભાર હતો અને C' એ આ બંને કેપેસિટર ઉપરથી બનતું હતું. તો આમાંથી નીકળતો વિદ્યુત ભાર જો C' ઉપરનો વિદ્યુત ભાર કહેવાય તો આમાંથી નીકળતો વિદ્યુત ભાર એ C1 ઉપરનો અને C2 ઉપર બંને ઉપરનો વિદ્યુત ભાર કહેવાય. તો સી ઇક્વિવેલન્ટ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર 2 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ થયો. તો આ ઇક્વિવેલન્ટ વાસ્તવમાં 2 કેપેસિટરનું શ્રેણી જોડાણ છે તો બંને ઉપર પણ એટલો જ વિદ્યુત ભાર થશે. તો અહીં આગળ આપણે લખીએ એક વિધાન કે C" અને C4 અને C4 એ સી ઇક્વિવેલન્ટના શ્રેણી ઊંધું લખીએ કે સી ઇક્વિવેલન્ટ એ વિધાનમાં આ રીતે લખીએ કે સી ઇક્વિવેલન્ટ એ C' અને C4ના શ્રેણી જોડાણથી બને છે. માટે C' અને C4 પર વિદ્યુત ભાર એક સમાન અને સી ઇક્વિવેલન્ટ જેટલો હશે. Therefore C' બરાબર C4 બરાબર સી ઇક્વિવેલન્ટ બરાબર 2 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ. તો C"
તો C ડબલ ડેશ અને C4 આ બંને ઉપર વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? C ઇક્વિવેલેન્ટ જેટલો, એટલે કે 2 × 10⁸ તો C4 ઉપરનો વિદ્યુત ભાર આપણને મળી ગયો. હવે ચલો C ડબલ ડેશ ઉપરનો વિદ્યુત ભાર મળી ગયો 2 × 10⁻8. પણ આ C ડબલ ડેશ એ વાસ્તવમાં બને છે કેવી રીતે? તો બને છે C1 અને C2ના સમાંતર જોડાણને લીધે. અને સમાંતર જોડાણ હોય આ રીતે 2 કેપેસિટરો છે, આ બંને કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોય અને જો આ C1 C2 અને આ બેટરી છે, ધારો કે અહીંયાથી 10 કુલમ વિદ્યુત ભાર નીકળતો હોય, બંને કેપેસિટરના મૂલ્યો સમાન હોય, તો આ વિદ્યુત ભાર બંને કેપેસિટર ઉપર સરખા ભાગે વેચાઈ જાય. કારણ કે આપણે આના માટેનું સૂત્ર ભણી ગયા હતા કે અહીંથી જતો વિદ્યુત ભાર Q એ આમાં જતા વિદ્યુત ભાર Q1 અને Q2ના સરવાળા જેટલો હોય. પણ જો બંને કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો એક સમાન હોય તો Q1 અને Q2ની પણ કિંમત એક સમાન થઈ જશે. તો આના મતલબ એ થયો કે બારના ભાગનો વિદ્યુત ભાર 10 કુલમ હોય તો આમાં જશે 5 કુલમ અને આમાં પણ જશે 5 કુલમ. તો વિચારો કે C ડબલ ડેશ જે રહ્યો એના ઉપરનો વિદ્યુત ભાર 2 × 10⁻8 કુલમ હોય તો આ C ડબલ ડેશ આ બંનેના સમાંતરથી બને છે. તો આના ઉપર જેટલો વિદ્યુત ભાર હશે, વિદ્યુત ભાર આ બંનેમાં સમાન રીતે વહેંચાયેલો હશે, કારણ કે બંનેના કેપેસિટન્સની કિંમત એક સમાન છે. તો એ પોઈન્ટનો આપણે અહીંયા ઉલ્લેખ કરી શકીએ કે C ડબલ ડેશ એ C1 અને C' ના સમાંતર જોડાણથી બને છે તથા C1 અને C' ના મૂલ્યો સમાન હોવાથી મળતો વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાશે. સમાન રીતે વહેંચાઈ જશે તો કેટલો થશે? તો લખીએ કે C1 ઉપરનો વિદ્યુત ભાર અને C' ઉપરનો વિદ્યુત ભાર એ સમાન રીતે વહેંચાશે. તો C ડબલ ડેશ ઉપર જે હશે એનો સમાન ભાગ થઈ જશે. સમાન ભાગ એટલે અડધો ભાગ. અને C ડબલ ડેશ ઉપરનો વિદ્યુત ભાર છે 2 × 10⁻8 ભાગ્યા 2. તો કેટલો થશે? 10⁻8 અથવા તો 1 × 10⁻8 કુલમ. આટલો વિદ્યુત ભાર એ C1 અને C' એના ઉપરનો વિદ્યુત ભાર મળ્યો. તો જો C1 ઉપરનો વિદ્યુત ભાર આપણે શોધી કાઢ્યો, C4 ઉપરનો પણ શોધી કાઢ્યો. હવે C2 અને C3નો બાકી રહે છે. પણ જુઓ C2 અને C3 એ C' જે કેપેસિટર રહ્યું એ C' કેપેસિટરના આ જે C' કેપેસિટર છે એ C2 અને C3ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. અને શ્રેણી જોડાણમાં C' ઉપર જેટલો વિદ્યુત ભાર હોય એટલો જ વિદ્યુત ભાર બંને કેપેસિટર ઉપર હોય. તો C' કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર છે 1 × 10⁻8. તેનો મતલબ C2 અને C3 બંને ઉપર થશે 1 × 10⁻8 કુલંબ વિદ્યુત ભાર. તો એનો આપણે અહીંયા આગળ ઉલ્લેખ કરીએ કે C' એ C2 અને C3 કેપેસિટરના શ્રેણી જોડાણથી બને છે, માટે તેમના વિદ્યુત ભારના મૂલ્યો સમાન, એટલે કે C' જેટલા થાય. તો ધેરફોર C2 બરાબર C3 બરાબર C' બરાબર 1 × 10⁻8 કુલમ. તો C2 અને C3ના પણ આપણે વિદ્યુત ભારના મૂલ્યો લાવી દીધા. તો જુઓ C2 અને C3ના મળી ગયા,
C1નું પણ મૂલ્ય મળી ગયું અને C4નું પણ મળી ગયું. તો બધા કેપેસિટરના વિદ્યુત ભારના મૂલ્યો મળી ગયા છે. હવે આપણે શોધવાનું છે કે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ તો આ કેપેસિટરને સમાંતર વોલ્ટેજ કેટલો છે, આને કેટલો છે, આને કેટલો છે, આને કેટલો છે. તો સમાંતર વોલ્ટેજ માટે આપણે સૂત્ર મૂકીએ કે જો દરેક કેપેસિટર ઉપરના વિદ્યુત ભાર તો આપણને મળી ગયા છે. આપણે દરેક કેપેસિટર ઉપરના વિદ્યુત ભાર શોધી કાઢ્યા. તો દરેકના વિદ્યુત ભાર જાણીએ છીએ, દરેકનું કેપેસિટન્સ જાણીએ છીએ. તો C બરાબર Q ભાગ્યા V સૂત્ર અનુસાર દરેકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ. તો લખીએ C1 કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન. ચલો આપણે એના માટે સૂત્ર શું લખીએ કે C બરાબર Q ભાગ્યા V છે ને, આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો C એટલે C1 કેપેસિટર માટે C1 બરાબર Q1. ઓકે, એના ઉપરનો વિદ્યુત ભારને આપણે Q1 નામ આપી દઈએ. ઓકે 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 સોરી, અહીં આગળ આપણે મોટી ભૂલ કરતા જઈએ છીએ. આ બધા જ વિદ્યુત ભારના મૂલ્યો છે. એટલે C1 બરાબર C4 બરાબર C ઇક્વિવેલન્ટ છે ને, એના બદલે આપણે લખીશું અહીં આગળ Q ડબલ ડેશ Q4 અને આ થશે Q. બરાબર, આપણે Cની કિંમત લખેલી છે. C વાસ્તવમાં કેપેસિટરના મૂલ્યની કિંમત કરવી છે, એટલા માટે અહીં આગળ લખીએ Q1 Q ડેશ બરાબર Q ડબલ ડેશ. ઓકે, ક્યુના સ્વરૂપમાં, કારણ કે વિદ્યુત ભારના સ્વરૂપમાં લખીએ છીએ. તો અહીં આગળ Q2 Q3 અને Q ડેશ. ક્લિયર? અહીં આગળ આપણે થોડી લખવામાં મિસ્ટેક થઈ ગઈ. તો વિદ્યુત ભારના મૂલ્યો લખીએ છીએ, પાછળ એકમ કુલમ લખીએ છીએ, તો વિદ્યુત ભાર સ્વરૂપમાં દર્શાવવું પડે. ઓકે, ચલો Q1 ભાગ્યા V એટલે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એના આપણે V1 સ્વરૂપે ઓળખીએ. તો V1 ચલો આપણે શોધવાનું શું છે, V1. ધેરફોર V1 બરાબર Q1 ભાગ્યા C1. Q1ની કિંમત કેટલી છે ભાઈ? 1 ગુણ્યા 10 ની માઇનસ 8. 1 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં V1 સોરી C1 એટલે Q1 વિદ્યુત ભાર જે રહ્યો એના ઉપરનું કેપેસિટન્સ છે 100 પીકા ફેરાડે. 100 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. તો 10 ની માઇનસ 12 છે ને અહીંયા 100 છે, તો 100ના 2 મીંડા અહીંયા આગળ એડ કરી દઉં તો 10 ની માઇનસ 12 ગુણ્યા 10 ની 2 ઘાત, તો 10 ની 10 ઘાત થશે. 10 ની માઇનસ 10 તો 1 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં 10 ની માઇનસ 10 ઘાત. 10 ની માઇનસ 10 અંશમાં જાય તો પ્લસ 10 અને માઇનસ 8 પ્લસ 10 એટલે 10 ની 2 ઘાત અને 10 ની 2 ઘાત એટલે 100 વોલ્ટ. તો પહેલું જે કેપેસિટર એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? 100 વોલ્ટ. બીજો પોઈન્ટ, C2 કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન, સીધું સૂત્ર લખી દઈએ છીએ કે V2 બરાબર Q2 ભાગ્યા C2. Q2ની કિંમત કેટલી છે ભાઈ? તો Q2 તરીકે છે 1 ગુણ્યા 10 ની માઇનસ 8. તો 1 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં C2ની કિંમત સોરી અહીં આગળ 200 પીકા ફેરાડે છે, તો 200 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત બરાબર 10 ની માઇનસ 12, 200ના 2 મીંડા અહીં આગળ તો 10 ની માઇનસ 10, તો થશે 10 ની માઇનસ 8 અને છેદમાં થશે 2 ગુણ્યા 10 ની માઇનસ 10. તો 1/2 એટલે 0.5 ગુણ્યા 10 ની 2 ઘાત, તો કેટલા થશે? 50 વોલ્ટ. થઈ ગયા? ઓકે, તો આ મળ્યા 50 વોલ્ટ કિંમત. ત્રીજું, C3 કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન V3 બરાબર Q3 ભાગ્યા C3. Q3ની કિંમત, તો Q3 બરાબર 1 ગુણ્યા 10 ની માઇનસ 8, તો 1 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં C3ની કિંમત 200 પીકા ફેરાડે. 200 ગુણ્યા 10 ની માઇનસ 12. આનો પણ જવાબ ઉપર પ્રમાણે આવશે 50
વોલ્ટ અને છેલ્લું આવ્યું સી ફોર કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન અને એને નામ આપીએ આપણે V4 બરાબર Q4 છેદમાં C4. Q4ની કિંમત 2 × 10⁻8 ભાગ્યા C4ની કિંમત 100 પીકા ફેરાડે 100 × 10⁻12. તો ચલો અહીંયા આગળ જવાબ કેટલો આવશે કે અહીંથી 2 × 10⁻8 છેદમાં અહીંયા તમને દેખાય છે તો 10⁻10 ઉપર જશે તો અહીંયા આગળ 10⁻8 10+10 એટલે થઈ જશે 200 વોલ્ટ. તો દરેકના વોલ્ટેજની કિંમત બે છેડા વચ્ચે વોલ્ટેજની કિંમત આપણને મળી ગઈ છે. ક્લિયર? તો આ રીતે આપણે સમજી અને દાખલો વ્યવસ્થિત રીતે આપણે આપણી રીતે ગણી શકીએ છીએ. હવે ત્યારબાદ નવો એક દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.28. આપણે જે દાખલો લઈએ છીએ દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.28. ઓકે, ચલો એની રકમ છે, રકમ બોલું છું. રકમ આ પ્રમાણે છે કે દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન લાગતા બળનું માન 1/2 Q × E છે. 1/2 Q × E છે. આગળ જ્યાં Q એ કેપેસિટર પરનો વિદ્યુતભાર અને E પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે. જ્યાં Q એ કેપેસિટર પરનો વિદ્યુતભાર અને E એ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું માન છે. ત્યારબાદ આગળ આપ્યું છે અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવો. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવો. ચલો સિમ્પલ છે. ઓકે, રકમ જુઓ કે દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન 1/2 Q × E છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ ઉપર લાગતા બળનું માન આપણે આટલું મેળવવાનું છે. જ્યાં Q એ કેપેસિટર પરનો વિદ્યુતભાર અને E એ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું માન છે. અહીં અવયવ આ જે 1/2 અવયવ આવ્યો એ કેવી રીતે આવ્યો એ બતાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટર માટે દરેક પ્લેટ ઉપર લાગતા બળની કિંમત મેળવવી છે.
તો આપણે અહીંયા આગળ પહેલાં સમાંતર પ્લેટ કેપેસિટર આપણે દોરી દઈએ કે ધારો કે આપણી પાસે અહીંયા આગળ સમાંતર પ્લેટ કેપેસિટર છે. ક્લિયર? આ જે સમાંતર પ્લેટ કેપેસિટર રહ્યું એને એક પ્લેટને આપણે એ પ્લેટ કહીએ અને બી પ્લેટ કહીએ. આ બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ સ્મોલ ડી. બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી જેટલું છે અને બંનેના ક્ષેત્રફળ કેપિટલ એ જેટલા છે. હવે આ જે સમાંતર પ્લેટ કેપેસિટર રહ્યું એને આપણે વિદ્યુત ભારિત કરીએ અને આ પ્લેટને આપણે ધન વિદ્યુત ભારિત કરીએ અને એના ઉપર આપણે ધન વિદ્યુત ભાર આપી દઈએ. આ પ્લેટને આપણે ઋણ વિદ્યુત ભારિત કરીએ અને એના ઉપર આપણે ઋણ વિદ્યુત ભાર આપી દઈએ. તો આનો ધન વિદ્યુત ભાર થશે પ્લસ ક્યુ અને આનો વિદ્યુત ભાર થશે માઇનસ ક્યુ. બંને વચ્ચે અત્યારે હાલ હવાનું એટલે કે શૂન્યાવકાશનું માધ્યમ છે. બરાબર? તો આવી સ્થિતિમાં દર્શાવો કે દરેક પ્લેટ ઉપર જે બળ લાગશે એ બળનું મૂલ્ય 1/2 ક્યુ ઇન્ટુ ઈ છે. તો મિત્રો જાણીએ છીએ આપણે કે સમાંતર પ્લેટ કેપેસિટરને એક પ્લેટ જો ધન વિદ્યુત ભારિત કરી દઈએ, બીજી પ્લેટને આપણે ઋણ વિદ્યુત ભારિત કરી દઈએ, તો વચ્ચેના અવકાશમાં ધનથી ઋણ તરફની દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે જેની કિંમત ઈ જેટલી હતી. બરાબર? ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે જેની કિંમત ઈ જેટલી છે. તમને ખબર હશે આપણે આ થિયરી ભણી ગયેલા છીએ અને એ થિયરીમાં આપણે કીધું હતું કે આ વિદ્યુત ક્ષેત્ર ઈની કિંમત કેટલી હોય છે. તો તમે કહેશો કે આ ઈની કિંમત સમાંતર પ્લેટ કેપેસિટરની પહેલી પ્લેટના લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર અને બીજી પ્લેટના લીધે લાગતા વિદ્યુત ક્ષેત્રના સરવાળા જેટલી હોય. જેમ કે આ જે પ્લેટ છે, આ પ્લેટ અનંત વિસ્તારવાળી પ્લેટ ધારી દઉં, એના ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરી દઉં, તો આ પ્લેટથી કોઈ ચોક્કસ અંતરે અથવા તો આ પ્લેટથી દૂરના અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમે મેળવશો તો ધન વિદ્યુત ભારને લીધે આ દિશામાં મળશે અને એની કિંમત આપણે E1 લખતા હતા. એ જ રીતે આ જે પ્લેટ રહી એ પ્લેટ ઉપર તમે ઋણ વિદ્યુત ભાર આપી દો અને એ પ્લેટને પણ તમે અનંત વિસ્તારવાળી ધારી દો, તો આ પ્લેટથી કોઈ દૂરના અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણે મેળવી હતી જેને આપણે E2 કહેતા હતા. અને એની દિશા તમને ખબર છે કે આ ઋણ વિદ્યુત ભાર હોવાથી એના તરફની દિશામાં. તો આના ઉપરથી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E એ વાસ્તવમાં E1 અને E2 બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં હોવાથી બંનેના સરવાળા જેટલી કિંમત મળે છે. તો અહીં આગળ આપણે લખી શકીએ કે અહીં E બરાબર E1 પ્લસ E2 કહી શકાય કે નહીં? E1 ની કિંમત કેટલી છે તો જાણીએ છીએ કે ભાઈ E1 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, E2 બરાબર પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પણ આ માઇનસના લીધે છે, પણ માઇનસ પણ આપણે ફક્ત મૂલ્યની વાત કરીએ. હવે જો કે ધારો કે કોઈ બિંદુ પકડી લો, આ બિંદુ આગળ આ પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, નેગેટિવ પ્લેટના લીધે પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. મતલબ કે આ બિંદુ આગળ E1 વિદ્યુત ક્ષેત્ર અને E2 વિદ્યુત ક્ષેત્ર બંનેની કિંમત એક સમાન છે અને બંનેની કિંમત એક સમાન હોય તો આપણે એમ કહી શકીએ કે E બરાબર E1 પ્લસ E1 કહી શકાય. બંનેનું મૂલ્ય એક સમાન છે તો આમ લખી શકાશે કે E બરાબર 2E1. ધેરફોર E1 બરાબર શું લખાય? E/2 લખાય કે નહીં? સેમ આવી રીતે E2 બરાબર પણ લખી શકીએ. તો આનો મતલબ એ થાય કે E1 અને E2 ની કિંમત 12 E કરતાં અડધી છે. અને એ તો તમને સ્વાભાવિક સૂત્ર ઉપરથી પણ ખબર પડે છે. સૂત્ર આવી રીતે છે કે ભાઈ E બરાબર E1 પ્લસ E2. ચલો E1 ની કિંમત સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, E2 ની પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો ફાઇનલ ઈની કિંમત કેટલી મળી? સિગ્મા અપોન એપ્સિલોન 0 મળી. હવે E1 ની કિંમત તમે જાણો છો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, ઈની કિંમત છે સિગ્મા અપોન એપ્સિલોન 0. આ બંનેને હું 2 વડે ભાગી દઉં તો જો આ E/2 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને એના બરાબર તમે E1 પણ લખી શકો અને એના બરાબર તમે E2 પણ લખી શકો. તો એ જ વસ્તુ આપણે અહીં આગળ કરી છે. ક્લિયર? હવે આનો મતલબ શું થયો કે E1 અને E2, E1 પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર, E2 બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર
એ બંને વચ્ચે નીકળતા વિદ્યુત ક્ષેત્ર એના મૂલ્યથી બંને વચ્ચેનું નીકળતું વિદ્યુત ક્ષેત્ર જે એનું અડધું કરીએ એટલું મૂલ્ય E1 અને E2નું થશે. તો વિચારી લઈએ કે આ જે પ્લેટ બી રહી, આપણે દરેક ઉપર લાગતું બળ શોધવાનું છે. તો સૌથી પહેલાં વાત કરીએ બી નંબરની પ્લેટ, અને બી નંબરની પ્લેટ ઉપર લાગતું બળ આપણે શોધીએ. તો અહીં આગળ લખીએ કે પ્લેટ બી પર લાગતું બળ, અને બળ બરાબર સૂત્ર શું છે? જ્યારે કોઈ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે એના ઉપર લાગતા બળનું સૂત્ર આપણે જાણીએ છીએ, F બરાબર Q ઇન્ટુ E. આ સૂત્ર અનુસાર ચલો વાત કરીએ તો પ્લેટ બી પર લાગતું બળ માટે એને કહીએ એફ બી બરાબર ક્યુ. હવે આ સૂત્ર કેવી રીતે લાવ્યા હતા ખબર છે? ધારો કે અહીંયા આગળ કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બધી જ દિશામાં ધારો કે જાય છે. ત્યાં આગળ આપણે ધારો કે કોઈ એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર લાવી દઈએ, જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય E છે. તો આના ઉપર લાગતું બળ, જોજો આના ઉપર લાગતું બળ કેટલું હશે? તો આના ઉપર જેનું વિદ્યુત ક્ષેત્ર સંપર્કમાં આવે છે, આના ઉપર જેનું વિદ્યુત ક્ષેત્ર સંપર્કમાં આવે છે એનું વિદ્યુત ક્ષેત્ર, અને જેના ઉપર બળ લાગે છે એનો વિદ્યુત ભાર. સેમ એવી રીતે જો મારે પ્લેટ બી ઉપર લાગતું બળ શોધવું હોય તો પ્લેટ બીના સંપર્કમાં પહેલી પ્લેટ એટલે કે એ નંબરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E1 સંપર્કમાં આવશે. તમે કહેશો E2 પણ નહીં આવે, પણ E2 તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, જે આના ઉપર તો બળ લગાડવાનું જ નથી. આના ઉપર કોણ બળ લગાડશે? પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એટલે E1, અને આ પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર એટલે Q. તો લાગતું બળ બરાબર પ્લેટ બીનો વિદ્યુત ભાર, પ્લેટ બીનો વિદ્યુત ભાર ગુણ્યા પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર. પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર. ચલો મૂલ્યની જ ખાલી વાત કરીએ આપણે. તો મૂલ્યની વાત કરીએ તો વિદ્યુત ભાર Q અને પ્લેટ એનું ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર તો થશે E A. તો એફ બી બરાબર Q ઇન્ટુ E A થશે. પણ E A ની કિંમત તમે જાણો છો કે E A, ચલો આપણે A અને B નામ આપ્યું છે ને, તો આ 1 2 છે ને ત્યાં A B લખી દઈએ આપણે થોડું, કારણ કે A અને B નામ આપ્યું છે. તો અહીંયા આગળ E A અને E B લઈ લઈએ. ઓકે, A અને B. તો અહીંયા આગળ A અને અહીંયા આગળ B બરાબર. તો અહીંયા આગળ પણ A અને E B જ લખી દઈએ, A B નામ આપ્યા છે એટલા માટે. ક્લિયર? ચલો E ની કિંમત કેટલી છે? E/2. તો તમને દેખાય છે કે ધેરફોર એફ બી બરાબર Q ઇન્ટુ E/2, અથવા તો એફ બી બરાબર 1/2 Q ઇન્ટુ E. તો જુઓ આપણે અહીંયા આગળ વિદ્યુત ભારનું મૂલ્ય લીધું, માટે પ્લેટ બી પર લાગતા બળનું મૂલ્ય કેટલું મળ્યું? 1/2 Q ઇન્ટુ E. આ તો આ બીજા નંબરની બી નંબરની પ્લેટ ઉપર, પણ દરેક પ્લેટ માટે કીધું છે. તો સેમ આવી રીતે એ નંબરની પ્લેટ ઉપર લાગતું બળ શોધી કાઢીએ. પ્લેટ એ પર લાગતું બળ એને આપણે કહીએ એફ એ. ચલો આના ઉપર કેટલું બળ લાગશે? તો આ પ્લેટના સંપર્કમાં કોનું વિદ્યુત ક્ષેત્ર આવશે? બીજી પ્લેટનું. તો પ્લેટ બીનું વિદ્યુત ક્ષેત્ર આવશે, અને આ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર, પ્લેટ એનો વિદ્યુત ભાર ગુણ્યા પ્લેટ બીનું વિદ્યુત ક્ષેત્ર. ધેરફોર એફ એ બરાબર પ્લેટ એનું વિદ્યુત ભાર Q, પ્લેટ બીનું વિદ્યુત ક્ષેત્ર EB. તો ધેરફોર એફ એ બરાબર Q ઇન્ટુ EB બરાબર પણ E/2, તો ઇન્ટુ E/2. ધેરફોર એફ એ બરાબર 1/2 Q ઇન્ટુ E. તો દરેક પ્લેટ ઉપરનું બળ કેટલું થઈ ગયું? Q ઇન્ટુ E જેટલું. હવે બીજો પ્રશ્ન કીધો છે કે અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે? આ જે 1/2 અવયવ રહ્યો એ કેવી રીતે આવ્યો? તો 1/2 અવયવ આવ્યો કારણ કે દરેક પ્લેટ ઉપર લાગતું બળ શોધવાનું હતું. તો માની લો કે હું બીજા નંબરની પ્લેટ ઉપર લાગતું બળ શોધું, તો બીજા નંબરની પ્લેટ ઉપર પહેલા નંબરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અસર કરશે,
અને પહેલા નંબરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એ બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર ઈ કરતાં અડધું છે, માટે 1/2 ઘટક આવશે. બરાબર, અહીંયા આગળ આપણે લખી દઈએ. અહીં દરેક પ્લેટ પર લાગતું બળ એ બીજી પ્લેટના વિદ્યુત ક્ષેત્ર પર આધારિત છે, જેનું મૂલ્ય બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર કરતાં અડધું એટલે કે 1/2 છે, માટે સૂત્રમાં અવયવ 1/2 આવે છે. ક્લિયર? એકદમ ઇઝી દાખલો છે, એકદમ ઇઝી મેથડથી આપણે ગણ્યો છે અને દાખલાનો જવાબ આપણે મળી જાય છે. ઓકે.